ધનુર્માસ નિમિત્તે પરમ પૂજ્ય સ્વામી શ્રી આપણને પ્રતિદિન ટૂંકમાં પરંતુ મોક્ષ માર્ગમાં ઉપયોગી થાય એવા સુંદર બ્રહ્મ વિદ્યાના પાઠ ભણાવી રહ્યા છે. અને સ્વામીશ્રીએ આપેલા એ પાઠને આપણે પ્રાતઃ કથામાં ઘૂંટવાનો ઉપક્રમ રાખ્યો છે. તે અનુસાર ગઈકાલે આપણે સ્વામીશ્રીએ અક્ષર બ્રહ્મ સત્રનો લાભ લેવાની આપણને વાત કરી. એના આધારે કથા સાંભળી. સ્વામીશ્રીએ 15 દિવસનું આ જે કથા સત્ર છે, રોજ રાત્રે 1 કલાક, તો એ તક રૂપે આપણને એક મોકો મળ્યો છે એમ સમજાવ્યું. તો એ તકને આપણે અત્યારથી આપણા વ્યવહારિક કાર્યો એડજસ્ટ કરી અને ઝડપી લેવાની સ્વામી આપણને પ્રેરણા આપી છે. સંતો ઘણીવાર કથામાં કહેતા હોય છે કે તક એના ચહેરા ઉપર કેવું છે, તો એને આગળ વાળ છે અને પાછળ ટાલ છે. આગળ વાળ હોય એટલે આવે ત્યારે દેખાય નહીં, જાય ત્યારે પાછળથી પકડવા જઈએ તો પકડાય નહીં. એટલે પહેલેથી જ ખ્યાલ રાખવો પડે, કારણ કે ગયા પછી પાછું આવતા વર્ષે મેળ પડે. તો સ્વામી આપણને આ એક વાત સમજાવી. એના આધારે ગઈકાલે આપણે કથા સાંભળી. ગઈકાલે બીજો આપણને પાઠ સ્વામીએ શીખવાડ્યો અને એમાં એમણે આપણને જણાવ્યું કે બ્રહ્મરૂપ થવાય એ લાભ. આપણે નાનપણથી સત્સંગમાં એક વાત સાંભળતા આવ્યા છીએ. બાળકોએ ગોખી હશે, આપમાંથી પણ બાળ મંડળ, યુવક મંડળમાંથી જે પસાર થયા હશે એને પણ મોઢે કરાવવામાં આવી હશે અથવા તો સાંભળી તો હશે જ. ગુણાતીતાન સ્વામીએ 4થા પ્રકરણની 99મી વાતમાં કહ્યું કે આપણો જન્મ 2 વાત સિદ્ધ કરવા સારું થયો છે. એક અક્ષરરૂપ થવું અને બીજું પુરુષોત્તમમાં જોડાવું. તો આપણા મનુષ્ય જન્મનું મુખ્ય ધ્યેય આ 2 છે. એક તો બ્રહ્મરૂપ થવું, અક્ષરરૂપ થવું, અને બીજું ભગવાનમાં જોડાવું. આ જો થાય તો મનુષ્ય જન્મ સફળ. બીજું બધું થાય પણ આ જો ન થયું તો આ મનુષ્ય જન્મ એળે ગયો. મોહન સ્વામી મહારાજ પહેલા દ્રષ્ટાંત આપીને સમજાવતા કે કોઈ વ્યક્તિ એના આંગણામાં કે ખેતરમાં આંબો ઉછેરે છે, તેનો એકમાત્ર હેતુ કેરી પ્રાપ્ત કરવી એ છે. આંબો કોઈ પાંદડા પ્રાપ્ત કરવા માટે નથી વાવતું કે ચલો આંબાના પાંદડાથી તોરણ સારા બને ને આપણું ઘર શોભે. તો આંબો પાંદડા આપે વસ્તુ જુદી છે, પણ એને વાવવાનો હેતુ કેરી મેળવવી એ છે. કોઈ બળતણના લાકડા મેળવવા માટે આંબો નથી વાવતો, એના માટે ગાંડા બાવળ ગણાય હોય છે બળતણ માટે. તો આંબો વાવવાનો એકમાત્ર હેતુ કેરી પ્રાપ્ત કરવી એ છે. કોઈ છાંયડે બેસવા માટે આંબા નથી વાવતું, કારણ કે છાંયડા તો બીજા વૃક્ષમાંથી પણ મળે, પણ કેરી છે આંબા સિવાય કોઈ નું આપી શકે. એટલે એને આ પ્રાપ્ત કરવા માટે જ ઉછેરવામાં આવે છે. હવે જો એ ન મળે અને આંબો પાંદડા આપે, છાંયડો આપે, બળતણ માટે લાકડા આપે, તો પણ લોકો શું કે આંબો ફળ્યો નહીં, એટલે કે સફળ ન થયો. બીજું બધું જ આપે છે, છાંયડો આપે છે, લાકડા આપે છે, પાંદડા આપે છે, પરંતુ જેના માટે હતું એ ફળ ન બને. તેમ સ્વામી કહે છે કે આ મનુષ્ય જન્મમાં માણસ બધું મેળવે, એ પરદેશની સિટીઝનશીપ મેળવે, એ કરોડો રૂપિયા પ્રાપ્ત કરે, આ લોકમાં કઈ પદવીઓ પ્રાપ્ત કરે, આ લોકમાં કઈક સત્તા પ્રાપ્ત કરે, બધું પ્રાપ્ત કરે, પણ આ 2 વાત જો ન થઈ તો પણ એનો જન્મ સફળ ન કહેવાય. તેમાં પહેલી વાત સ્વામી કહે છે કે આપણે
અક્ષરરૂપ થવા માટે જન્મ્યા છે. આ આપણું મુખ્ય લક્ષ્ય છે. અક્ષરરૂપ થવું, બ્રહ્મરૂપ થવું એટલે શું? તો પ્રમુખ સ્વામી મહારાજે બહુ આપણને એકદમ સમજાઈ જાય એવી ભાષામાં એની સમજૂતી આપી છે. સ્વામી બાપાને એકવાર પૂછવામાં આવ્યું કે સ્વામી, આ બ્રહ્મરૂપ થવું એવી વાતો સત્સંગમાં ચાલ્યા કરે છે, તો બ્રહ્મરૂપ થવું એટલે શું? તો સ્વામી બાપા બોલેલા કે જેમ સત્પુરુષ સમજે છે એમ આપણે સમજવું, સત્પુરુષ જેમ વર્તે છે તેમ આપણે વર્તવું, અને એમણે જેમ પોતાનો દેહ ભક્તિમાં વાળ્યો છે એમ આપણે પણ ભક્તિ કરવી, એ બ્રહ્મરૂપ થયા કહેવાય. આપણને ચિત્ર સ્પષ્ટ કરી આપ્યું કે બ્રહ્મરૂપ થવું એટલે શું. ઘણી વાર ઘણાને તો આ શબ્દ જ પહેલી વાર સત્સંગમાં આવેલા સાંભળવામાં આવ્યા પછી સમજાય નહીં, વાત તો વારે વારે થાય. તો સ્વામી બાપે આપણને સમજૂતી આપી કે બ્રહ્મરૂપ થવું એટલે શું? તો સત્પુરુષ જેમ સમજે છે એમ આપણે સમજવું, એ જેમ વર્તે છે એમ આપણે વર્તવું, અને એમણે જેમ પોતાનો દેહ ભક્તિમાં વાળ્યો છે એ ભક્તિ કરે છે એમ આપણે પણ ભક્તિ કરવી. તો હવે આવી પ્રકારની આપણને સ્થિતિ પ્રાપ્ત થાય કે સત્પુરુષનો લાભ લીધો કહેવાય. ટૂંકમાં એમના જેવા આપણે થઈએ એ એમનો લાભ લીધો કહેવાય. કોઈ સારામાં સારો ક્રિકેટર હોય, એની સાથે કોઈને રહેવા મળે તો એનો લાભ લીધો ક્યારે કહેવાય? તો જ્યારે એની જેમ એ પોતે રમતા શીખી જાય, એ ચોગા છગ્ગાની રમઝટ બોલાવતો થઈ જાય, તેનો લાભ લીધો કહેવાય. એના જેવું આપણે શીખીએ તો એનો લાભ લીધો કહેવાય. કોઈ મોટા બિઝનેસમેન કે ઉદ્યોગપતિ જોડે રહેવાનો લાભ મળે તો એ લાભ લીધો ક્યારે કહેવાય? તો એની જેમ વ્યક્તિ પોતે પણ વેપાર ધંધા કરતો થઈ જાય તો એનો લાભ લીધો કહેવાય. એમ આપણને સત્પુરુષનો યોગ મળ્યો છે, એમનું સાનિધ્ય મળ્યું છે. તો સ્વામીશ્રીએ ગઈકાલે આપણને પાઠમાં આ લખી આપ્યું કે બ્રહ્મરૂપ થવાય એ સાચો લાભ. એમના સંગે આપણે પણ એમના જેવી સ્થિતિ થઈ જાય સાચો લાભ છે, પણ એવા થવા માટે એમનો લાભ કેવી રીતે લેવો એ અગત્યનું. જેમ શ્રીજી મહારાજે લોયાના 7મા વચનામૃતમાં કહ્યું કે જે બ્રહ્મરૂપ થાય એને પુરુષોત્તમની ભક્તિનો અધિકાર છે. તો અત્યારે આપણે ભક્તિ કરીએ એનો અર્થ શું રહ્યો? એવું આપણને વિચાર આવે કે આપણે જ્યાં સુધી બ્રહ્મરૂપ ના થઈએ ત્યાં સુધી ભગવાનની ભક્તિ એ ભગવાન સુધી પહોંચતી નથી, આપણને અધિકાર મળતો નથી. તો પછી અત્યારે આપણે જે પૂજા પાઠ કરીએ છીએ, આરતી કરીએ છીએ, થાળ ધરાવીએ છીએ, ચેષ્ટા બોલીએ છીએ, તે બધાનો અર્થ શું? તો મહંત સ્વામી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ એની સમજૂતી આપતા જણાવે છે કે અત્યારે જે ભક્તિ કરીએ છીએ આપણે બ્રહ્મરૂપ થવા માટે ભક્તિ કરીએ છીએ. પછી બ્રહ્મરૂપ થઈશું પછી એ ભગવાન આપણી ભક્તિ એ યથાર્થ રૂપમાં સ્વીકારશે. અત્યારે નથી સ્વીકારતા એવું નહીં, પણ અત્યારે જે ભક્તિ કરીએ છીએ બ્રહ્મરૂપ થવા માટે જેમ સમજવું એમ બ્રહ્મરૂપ થવા એ સાચો લાભ. તો અત્યારે જે લાભ લઈએ છીએ એનો કોઈ અર્થ નહીં, એવું નથી. અત્યારે જે લાભ આપણે લઈએ છીએ સત્પુરુષનો એ એવી રીતે લઈએ કે જેથી કરીને એ લાભ દ્વારા અંતે આપણે બ્રહ્મરૂપ થઈ જઈએ. તો સ્વામીએ જે આપણને ગઈકાલે આ પાઠ શીખવાડ્યું એ બ્રહ્મરૂપ થવાય એ સાચો લાભ. તો એ લાભ આપણે પ્રાપ્ત કરીએ એના માટે અત્યારે સત્પુરુષનો કેવી રીતે લાભ લેવો એ આજની કથામાં આપણે સમજીશું. અને મહંત સ્વામી મહારાજે એમના જીવન દ્વારા જ આપણને શીખવાડ્યું કે તો સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ છે, અનાદિનાશ, એ કઈ સાધના કરીને સિદ્ધ થયા નથી. સ્વામી અનેક પ્રસંગે આ વાત આપણને સમજાવી, પરંતુ એમણે પોતાના ગુરુઓનો લાભ એ કેવી રીતે લીધો છે જેનાથી એમને આવી સ્થિતિ પ્રાપ્ત થઈ. તો આપણે પણ સત્પુરુષનો લાભ એ રીતે લઈએ તો આપણને પણ આ બ્રાહ્મી સ્થિતિ કહેતા કે આપણે બ્રહ્મરૂપ થઈ જઈએ. તો મહંત સ્વામી મહારાજના જીવનની અંદર આપણને જોવા મળે છે કે એમણે સત્પુરુષનો લાભ લઈને એની સ્મૃતિનું અંગ પાડ્યું છે. સત્પુરુષનો લાભ કેવી રીતે લેવાનો? તો જે આપણે લઈએ લાભ પછી એને યાદ કરતા રહેવું. 1951નો પ્રસંગ છે. મહંત સ્વામી મહારાજ એ વખતે યુવકમાં હતા, વિનુભાઈ, અને
પહેલી મુલાકાત એમની યોગીજી મહારાજની સાથે જ્યારે યોગી બાપા 1951 અંદર માર્ચ મહિનામાં આણંદમાં જીવાભાઈ હરિભાઈના ત્યાં પ્રસંગ હતો, લગ્ન પ્રસંગ, એમાં આશીર્વાદ આપવા આવ્યા તે વખતે થઈ. એમના ઘેર યોગીજી મહારાજે પધરામણી કરી ત્યારે દર્શન તો એમને ગઢડાની અંદર થયેલા, સારંગપુરની અંદર થયેલા, પણ પ્રત્યક્ષ મુલાકાત પ્રથમ વારનો મેળાપ ત્યાં થયો. પછી બીજો મેળાપ એમને આણંદના ગોયા તળાવના કાંઠે થયો. અને ત્રીજી મુલાકાત 1951માં જુલાઈ ઓગસ્ટ મહિનામાં યોગી બાપા અમદાવાદથી મુંબઈ જતા હતા અને ગુજરાત મેલ ટ્રેન એમાં એમને જવાનું હતું. એ ટ્રેન આણંદ સ્ટેશને ઉભી રહે એટલે રેલવે સ્ટેશને હરિભક્તો પણ દર્શન કરવા માટે પહોંચે. પ્રમુખ સ્વામી મહારાજ કે યોગી બાપા અમદાવાદથી મુંબઈ જાય તેમને રાત્રિનો આરામ રહે જ નહીં, કારણ કે દર 1.5-2 કલાકે એક સ્ટેશન આવે અને દરેક સ્ટેશને હરિભક્તો દર્શન માટે આવ્યા હોય એટલે રાત્રે જાગવાનું જ થાય. અહીંયા અમદાવાદથી ટ્રેન ઉપડે એટલે પછી આણંદ, વડોદરા, સુરત, નવસારી બધી જ જગ્યાએ ટ્રેન ઉભી રહે તો બધી જગ્યાએ હરિભક્તો આવ્યા હોય. ઘણી વાર હરિભક્તો ના આવે તો જે ભેગામાંથી કોઈક ઉતરવાનું હોય એ જગાડે, બાપા હું ઉતરું છું, જય સ્વામિનારાયણ, તમે તાર ઉતરવું તો ઉતરી જાય ને આપણે તેમ કહીએ. પણ સ્વામી બાપાને કોઈ આરામ જ ન રહે, આખી રાત કટકે કટકે આવી રીતે સુવાનું થાય. તો યોગીજી મહારાજ આણંદ સ્ટેશને એમની ટ્રેનમાં આવવાના હતા. હરિભક્તોને ખબર પડી એટલે લગભગ 100 જેટલા હરિભક્તો સ્ટેશને દર્શન માટે ગયા. એમાં વિનુભાઈ પણ એક હતા, કારણ કે યોગીજી મહારાજના 2 પ્રસંગો એમના જીવનમાં આણંદમાં બન્યા. એનાથી એમને યોગીજી મહારાજ વિશે અત્યંત ખેંચાણ, આકર્ષણ રહેતું. એટલે એ પોતે પૂછ્યા કરે કે ભાઈ યોગીજી મહારાજનો હમણાં કોઈ હવે અહીંયા કાર્યક્રમ છે? એમાં ખબર પડી કે આ રીતે સ્ટેશને આવવાના છે અને હરિભક્તો જવાના છે. એટલે સ્વામીશ્રી પણ પોતે ત્યાં આગળ દર્શન કરવા ગયા. ટ્રેન આવી પણ 100 જેટલા હરિભક્તો હતા અને મહંત સ્વામી મહારાજની પહેલેથી પ્રકૃતિ થોડી કરમાળ, સંકોચશીલ, એટલે ગિરદીમાં ઘૂસીને આગળ વધી જવું એવું બધું એમને ફાવે નહીં. એટલે પાછળ શાંતિથી ઉભા દર્શન કરતા. યોગીજી મહારાજ ટ્રેનમાં હતા, હરિભક્તો બધા મળ્યા. એમાં કોકે વાત કરી કે સ્વામી વિનુભાઈ પણ આવ્યા છે. એટલે યોગીજી મહારાજ તરત ઉતર્યા ટ્રેનના ડબ્બામાંથી નીચે અને જ્યાં સ્વામીશ્રી પાછળ ઉભા હતા ત્યાં પહોંચ્યા. અને યોગીજી મહારાજ આવ્યા એટલે વિનુભાઈ એમને પગે લાગવા નીચા નમ્યા. યોગીજી મહારાજ એમને બાહુપાશમાં લઈને મળ્યા. 3-4 ધબ્બા યોગીજી મહારાજની લાક્ષણિકતા, જે કોઈ મળે એને ધબ્બો આપે તો 4-5 ધબ્બા એ સ્વામીશ્રીને આપ્યા. અને એટલામાં ટ્રેનની વિસલ થઈ, હવે ઉપડવાનો સમય થયો. એટલે યોગીજી મહારાજ પોતે પાછા ડબ્બામાં પહોંચવા ગયા. જેવું એમણે ડબ્બાના પગથિયા ઉપર પગ મૂક્યો, ટ્રેન ઉપડી. સ્વામીને થયું કે મારા માટે કેટલું જોખમ ઉઠાવ્યું યોગી બાપાએ. એક તો એમની ઉંમર અને એમાં પણ જેવો એમણે ડબ્બાના પેલા ફૂટરેસ્ટ ઉપર પગ મૂક્યો અને ટ્રેન ઉપડી. અને આ રીતે યોગીજી મહારાજ તો નીકળી ગયા. પરંતુ સ્વામી પોતે આ વાત વીતી ગયાના 36 વર્ષ પછી 1987માં સ્વામિનારાયણ પ્રકાશમાં એક લેખ લખ્યો છે. યોગી જયંતિ આવવાની હતી એ નિમિત્તે મે મહિનાના પ્રકાશમાં સંસ્થાના અમુક સંતો જેમને યોગીજી મહારાજનો લાભ લીધો હોય એમને યોગીજી મહારાજના સંસ્મરણો લખવાનું કહેવામાં આવેલ. તો સ્વામીશ્રીએ આ પ્રસંગનો ઉલ્લેખ એમાં કર્યો છે અને એમાં સ્વામી પોતે લખે છે કે આ પ્રસંગનો સાક્ષાત્કાર થઈ ગયા જેવું છે. એ પ્રસંગ ભૂલાતો જ નથી. કેમ નથી ભૂલાતો? તો યોગીજી મહારાજ નીકળી ગયા પછી 1 મહિના સુધી સ્વામીશ્રી પોતે એ સ્ટેશને જઈને જ્યાં પ્રસંગ બન્યો હતો ત્યાં બેસીને એની સ્મૃતિ કરતા. હવે ટ્રેનનું સ્ટેશન હોય એમાં તો કેટલી બધી ચહલ પહલ હોય, કેટલો બધો કોલાહલ હોય, માણસોની અવર જવર, ફેરિયાઓની બૂમાબૂમ, ટ્રેનોની આવન જાવનમાં ધડધડાટ થતા હોય. પણ સ્વામી કે મને કઈ નડતું જ નહીં. અને 1 મહિના સુધી ત્યાં બેસીને આ પ્રસંગને સ્વામી કે હું સંભાળતો. યોગીજી મહારાજે આપણને કેવો આ લાભ આપ્યો. તો જો જે માણ્યું છે એનું સ્મરણ કરવું એ પણ એક લાભ છે.
તો એ રીતે આપણે લાભ લીધો. આપણને સ્વામી સમજ્યા છે કે આપણે પણ જે લાભ લઈએ એની આવી સ્મૃતિ કરીએ તો એનાથી એ બ્રહ્મરૂપ થવાય, અને બ્રહ્મરૂપ થવાય એ સાચો લાભ, એ આપણને અનુભૂતિ થાય. તો આપણે સત્પુરુષનો લાભ તો ઘણો લઈએ છીએ, પણ હંમેશા એની સાથે સાથે સ્મૃતિની પણ એક ટેવ પાડવી. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે ગાય છે એ પહેલા જમે પછી વાગોળે, તો એ કઈ નવું નથી, પણ એનું એ જ એ વાગોળે તો એમાંથી એને વિશેષ સ્વાદ આવે. આપણે પણ મોઢામાં કોળીઓ મૂકીને ચાવીએ છીએ, જેમ જેમ ચાવીએ તેમ તેમ સ્વાદનો અનુભવ વિશેષ થાય છે. તેમ જે આપણે લાભ લઈએ છીએ એ લાભને પણ સ્વામી કે આવી સ્મૃતિ કરવી. 19 મે 2017 ના દિવસ અહીંયા જ અમદાવાદમાં મહંત સ્વામી મહારાજ વિરાજમાન હતા, અને તે વખતે તેમનું સ્વાસ્થ્ય સારું, એટલે દરેકને કાર્યકર્તાઓ હરિભક્તો સુદ્ધાને ભોજન દર્શનનો લાભ પ્રાપ્ત થતો. તો મહંત સ્વામી મહારાજ પોતે જમતા હોય ત્યારે એમની સ્વાભાવિક પ્રકૃતિ એવી કે કોળીઓ મોંમાં મૂકી ચાવતે વખતે નીચું જુએ. એક સંતે પૂછ્યું કે સ્વામી આપ નીચું જુઓ છો તો શું આંખો મીચીને કઈ ધ્યાન કરો છો? સ્વામી કે ના, યોગી બાપાની સ્મૃતિ કરું છું. તો કેવી રીતે સ્મૃતિ કરો છો? તો સ્વામી શ્રી તારીખ 2 એપ્રિલ 2021 નૈનપુરની અંદર હતા, ત્યારે એમને પૂછ્યું કે સ્વામી આપ યોગીજી મહારાજની સ્મૃતિ કેવી રીતે કરો? તો સ્વામી કે હું સવારે બ્રશ કરતો હોઉં ત્યારે યોગીજી મહારાજને મેં દાંતણ કરતા જોયા છે, તો હું એની સ્મૃતિ કરું. જ્યારે સ્નાન કરીએ ત્યારે યોગીજી મહારાજને સ્નાન કરાવવાનો ઘણો લાભ લીધો છે, તો એને સંભાળીએ. જ્યારે જમતા હોઈએ ત્યારે યોગીજી મહારાજને ઘણી વાર જમતા જોયા છે, તો એની સ્મૃતિ કરીએ. તો જે ક્રિયા પોતે કરે એ ક્રિયા કરતા યોગીજી મહારાજને પ્રમુખ સાહેબને જોયા હોય તો એ સ્વામીશ્રી પોતે સંભાળતા હોય. તો 2021 એટલે કે હમણાંની જ વાત. હવે પોતે તો એમનું સ્વરૂપ જ છે, તેમ છતાં આપણને સમજાવે છે કે આપણે કેવી રીતે સત્પુરુષનો લાભ લેવો. તો આપણે પૂજામાં દર્શન સ્વામીના કાયમ કરીએ છીએ, તો જ્યારે આપણે પ્રાતઃ પૂજા કરીએ ત્યારે કેવી રીતે સ્વામીશ્રી પૂજા કરે છે એની સ્મૃતિ સાથે કરીએ. જ્યારે આપણે સ્નાનાદિક વિધિ કરીએ તો આપણે કદાચ પ્રત્યક્ષ સ્નાન વિધિ કરતા ના જોઈએ, પણ વિડીયોમાં ઘણી વાર આપણને એવા દર્શન ઉપલબ્ધ થાય છે. પ્રમુખ સ્વામી મહારાજે ગેલા નદીમાં સ્નાન કરેલું, મહંત સ્વામી મહારાજે ગેલા નદીમાં સ્નાન કરેલું, એના બધા વિડીયો ઉપલબ્ધ છે, તો એના દર્શને ઘણી વાર આપણે કર્યા હશે. તો આવી રીતે આપણે જે ક્રિયા કરીએ તે ક્રિયા કરતા દર્શન એ જો સત્પુરુષના આપણે કર્યા હોય એને સંભાળીએ તો એ લાભ આપણને સાક્ષાત્કાર જેવો થઈ જાય, અને એનાથી આપણને આ બ્રહ્મરૂપની સ્થિતિ પ્રાપ્ત થાય. તો સ્વામી આપણને એ સમજાવે. ગુણાતીતાન સ્વામી જુનાગઢથી એકવાર વંથળી જવા માટે નીકળ્યા, અને જેવો વંથળીનો રસ્તો આવ્યો અને ગુણાતીતાન સ્વામી બોલ્યા કે જ્યારે જ્યારે આ માર્ગે ચાલીએ છીએ ત્યારે ત્યારે મહારાજને મોટા સાધુ બહુ સાંભળી આવે છે, કેમ કે તેઓ આ માર્ગે ઘણું ચાલ્યા છે. તો ગુણાતીતાન સ્વામીના જીવનમાં પણ આ ટેવ હશે કે મહારાજ જે રસ્તે ચાલ્યા હતા એ રસ્તો આવ્યો અને સ્વામીનું મન ક્યાં પહોંચી ગયું? મહારાજની મૂર્તિમાં, કે આ રસ્તે મહારાજ આ રીતે ચાલતા હતા, આ રીતે વાતો કરતા હતા, આવી રીતે હરિભક્તો બધા ભેગા હતા. તો એ ગુણાતીતાનંદ સ્વામી જયારે જુનાગઢ મંદિરનો ચોક વાળતા હશે ત્યારે એમને નહીં સ્મૃતિ થતી હોય કે અહીંયા આ ચોકમાં મહારાજે આવા પ્રસંગો, આવી લીલાઓ કરેલી. એ સ્વામી જયારે જુનાગઢ મંદિરમાં આરતી કરવા જતા હશે ત્યારે એ સંભાળતા હશે કે આ ઘુંબટમાં, આ ગર્ભગૃહમાં મહારાજે આવો લાભ આપણને આપ્યો છે. તો સ્વામી આપણને સમજાવે છે કે આપણે જે લાભ લઈએ છીએ અને પછી આ રીતે વાગોળવું. આજે મહંત સ્વામી મહારાજને રોજ આપણે આરતી ઉતારતા દર્શન કરીએ છીએ, તો જ્યારે આપણે ઘેર આરતી કરીએ અથવા તો જ્યાં આપણે આરતી કરીએ ત્યાં એની સ્મૃતિ સાથે આરતી કરીએ તો આપણને સત્પુરુષનું સાનિધ્ય અખંડ અનુભવાય. તો આ મહંત સ્વામી મહારાજ લાભ લે છે, કેવી રીતે લે છે? તો સ્મૃતિ સાથે. સ્વામીશ્રીને તે વખતે પૂછવામાં આવ્યું કે સ્વામી આપ કોઈ ચોક્કસ લાભ સંભાળો કે બધો લાભ સંભાળો? સ્વામી કે ના, સ્પેસિફિક, જે આપણને ગમી ગયો હોય, જે આપણને મનમાં ચોંટી ગયો હોય, તો એ લાભ સ્વામી કે સંભાળીએ. તો સંતોએ પૂછ્યું કે સ્વામી આપ જમતા બેઠા હો ત્યારે યોગીજી મહારાજની કઈ મૂર્તિ યાદ કરો?
તો એ સ્વામી બોલ્યા કે યોગીજી મારા 3 આંગળીથી જમતા, એ મને કાયમ યાદ આવે જ્યારે જમીએ ત્યાં. તો જો એમના જીવનની અંદર આ રીતે સત્પુરુષની નાની નાની ક્રિયાઓ, પણ એનું જે એમણે નિરીક્ષણ કર્યું છે, જોયું છે, એને આ રીતે સ્વામી પોતે સંભાળતા રહે છે. તો આપણે પણ જે લાભ લઈએ એને આ રીતે યાદ કરીએ તો એ લાભ આપણને ભ્રમરૂપ કરે. અને ભ્રમરૂપ થવા એ સાચો લાભ એ સ્વામીએ જે ગઈકાલે આપણને પાઠ ભણાવ્યો એનો આપણને અનુભવ થાય. 1997માં સ્વામી શ્રી એશિયા પેસિફિક દેશો, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ વગેરેની યાત્રામાં હતા. તો એ વખતે જે સંતો બધા સાથે હતા, ધર્મનિધિ સ્વામી અત્યારે જામનગરમાં છે, જ્ઞાન પુરુષ સ્વામી અમેરિકામાં છે, મુનિભક્ષણ સ્વામી દિલ્હીમાં છે. તો આ બધા સંતો એ રાત્રે ભેગા થાય, સભા વગેરે કાર્યક્રમ પૂરો થાય, ચેષ્ટાગાન બધું પૂરું થાય, એ વખતે સ્વામીશ્રીએ નિયમ રાખેલો કે બધાએ ભેગા મળીને જ ચેષ્ટા બોલવાની, બધા પોતપોતાની રીતે બોલી લેવું નહીં. તો એકાદ જણ પણ ગેરહાજર હોય તો સ્વામી રાહ જુએ. તો આ રીતે ચેષ્ટાગાન પૂરું થઈ જાય પછી જયારે સુવાનો સમય થાય ત્યારે સામે સંતો બધા ઉભા હોય તો મહંત સ્વામી મહારાજ પૂછે કે આજે પ્રમુખ સ્વામી મહારાજ ક્યાં હશે, શું કરતા હશે? એટલે બધા સંતો જે સ્વામીશ્રીનો કાર્યક્રમ જાણતા હોય વાત કરે કે આજે પ્રમુખ સ્વામી મહારાજ મુંબઈમાં હશે, કટલાદરામાં હશે, જ્યાં જે જગ્યાએ હોય એના આધારે સ્વામી સ્મૃતિ કરે અને પછી પોતે સૂઈ જાય. તો જો એમના જીવનની અંદર હર હંમેશ એમણે યોગી બાપા અને પ્રમુખ સ્વામી મહારાજ એની સ્મૃતિઓ સાથે પોતાના જીવનને જડી દીધું છે. તો આપણને પણ એ સમજાવે છે કે આ રીતે જો ભગવાન અને સંતનો જે લાભ આપણે લીધો હશે એની સ્મૃતિ કરતા રહીએ તો એ લાભ આપણા માટે સાક્ષાત્કાર થઈ જાય, એનાથી આપણે ભ્રમરૂપ થઈએ. ગઈકાલે સ્વામીશ્રી આ પાઠ ભણાવ્યો, ભ્રમરૂપ થવા એ સાચો લાભ. તો એ લાભ અનુભવવા માટે અત્યારે એમનો કેવી રીતે લાભ લેવો એ આપણે સમજી રહ્યા છે. તેમાં પહેલી વાત એમના જીવનમાંથી આપણને આ શીખવા મળે છે કે સ્મૃતિ કરતા કરતા લાભ લેતા જવું. ત્યાર પછી બીજું, 2 એપ્રિલ 2021 રોજ સ્વામી શ્રી મેનપુરમાં હતા. તે વખતે આ બધું સ્મૃતિઓનું પ્રકરણ ચાલ્યું. એના અનુસંધાનમાં સંતોએ પૂછ્યું કે સ્વામી આપ આ રીતે મનથી જે વખતે આપ જે ક્રિયા કરતા હો એ ક્રિયા કરતા આપે યોગી બાપાને પ્રમુખને જોયા હોય એ સંભાળો છો, પણ એમાં એ વખતે મનમાં કયો વિચાર રાખવો? તો સ્વામીશ્રીએ કહ્યું કે આપણા ધન્ય ભાગ્ય કે આપણને આવા ગુરુ મળ્યા, એમનો આવો લાભ મળ્યો, એ વિચાર સાથે સ્મૃતિ કરીએ છીએ. તો કેવળ સ્મૃતિ નહીં પણ એમાં મહિમા સાથે સ્મૃતિ, કે કેવા સંતનો આપણને લાભ મળ્યો છે, કેવા ગુરુ આપણને મળ્યા છે, એ મહિમા સાથે મહંત સ્વામી મહારાજે સ્મૃતિ કરે છે. તારીખ 24 ફેબ્રુઆરી 1990 દિવસે વલ્લભ વિદ્યાનગરમાં સાંજે 5:55 વાગે સ્વામીશ્રીની ડાયરીમાં એક નોંધ લખી છે. એ નોંધની અંદર એમણે સુંદર વાત જણાવી છે આપણને. કોઈને જણાવવા માટે લખ્યું નથી, પણ આ તો એમના જે આ રીતે લખાણ એ સંતોના હાથમાં આવે એમાંથી આપણને આ બધો ખ્યાલ આવે. તો આગલા દિવસે એટલે કે તારીખ 23 ફેબ્રુઆરી 1990 રોજ વિદ્યાનગરમાં કથા વાર્તા દરમિયાન યોગીજી મહારાજના એક પ્રસંગનો ઉલ્લેખ થયેલો કે ગોંડલની અંદર એક બાળક બીમાર પડ્યો, એ સાજો થઈ જાય એના માટે યોગીજી મહારાજે અક્ષરદેહીના વાસણ ઉટકવાની માનતા માની. આવો પ્રસંગ કથામાં કોકે કયો હશે. તો એ પ્રસંગમાં એટલું બધું સ્વામીશ્રીને દૈવત લાગ્યું, એટલા બધા એમાં ઊંડા ઉતર્યા. બીજા દિવસે આ ડાયરીમાં સ્વામી લખે છે કે આખો દિવસ આ પ્રસંગનો જ વિચાર ચાલ્યા કર્યો. ગાના ગામમાં પ્રતિષ્ઠા કરવા ગયા ત્યાં પણ આ જ વિચાર ચાલુ રહ્યો. અને પછી એ પ્રસંગના આધારે સ્વામી એમની નોંધમાં લખે છે કે આ વાતમાં એટલે કે યોગીજી મહારાજના આ એક પ્રસંગમાં 4 વેદ અને 18 પુરાણ આવી ગયા. આટલું જ મનન ચિંતન થાય. આ એક જ પ્રસંગનું કોઈ મનન ચિંતન કરે તોય એકાંતિક થઈ જાય. આ 100મા માળે પહોંચાડે એવી વાત છે. 100મા માળે એટલે કે તમને આટલી બધી ઉર્ધ્વ ગતિ આપી દે એવી વાત છે. આ વિચાર માણવા જેવો છે કે વાસણ ઉટકવાની માનતા
આગળ સ્વામી લખે છે કે કેવા પુરુષો આપણને મળ્યા છે, પરોક્ષપણે પણ એકાંતિક બનાવી દે. પ્રત્યક્ષ કદાચ યોગ ના હોય, પણ આ તો સંકલ્પ કરે, કોક અમેરિકા બેઠો હોય, કોક લંડનમાં બેઠો હોય, અહીંયા માણસો મારા સંકલ્પ કરે કે આ એકાંતિકતા તો ત્યાં થઈ જાય, ભલે પ્રત્યક્ષ લાભ ન લીધો હોય તો સ્વામી કે પરોક્ષપણે પણ એકાંતિક બનાવી દે. તો પ્રમુખ સ્વામી મહારાજમાં આપણે આમ લીન થઈ જઈએ તો ઉપશમ અવસ્થા એટલે કે સમાધિ અવસ્થા સહેજે સહેજે સિદ્ધ થઈ જાય. તો આવું બધું વર્ણન આ પ્રસંગનું કર્યું છે, પણ આપણને ખબર પડે. સ્વામી કહે છે કે સ્મૃતિ કેવી રીતે કરવી, તો મહિમા સાથે. એમને નયનપુરમાં પ્રશ્ન પૂછે, સ્વામી આપ સત્પુરુષની સ્મૃતિ કરો છો, યોગી બાપાને સંભાળો છો, પ્રમુખ સ્વામી મહારાજને સંભાળો છો, તે વખતે મનમાં શું વિચાર રાખો છો? તો સ્વામીએ કહ્યું કે આપણા ધન્ય ભાગ્ય કે આવા સંત આપણને મળ્યા. તો એ મહિમા પ્રાપ્તિના વિચાર સાથેની સ્મૃતિ, તો કઈ હદ સુધી એ મહિમા સાથે સ્મૃતિ કરે છે. આ નોંધ ઉપરથી આપણને ખબર પડી કે એક જ પ્રસંગ, પણ એના માટે મહંત સ્વામી મહારાજ લખે છે કે 4 વેદ ને 18 પુરાણા યોગી બાપાને એક પ્રસંગમાં આવી છે. ટૂંકમાં કે સત્પુરુષની એક સ્મૃતિ એ પણ તમને શાસ્ત્ર માત્રના જ્ઞાન જેટલો લાભ કરાવી આપે એવી છે. આગળ સ્વામીએ લખ્યું કે આટલું જ મનન ચિંતન થાય, આ એક જ પ્રસંગનું કોઈ મનન ચિંતન કરે તો પણ એકાંતિક થઈ જાય. આપણને ઘણી વાર પ્રશ્ન એવો રહેતો હોય છે કે અમે સાંભળીએ છીએ પણ અમને યાદ નથી રહેતું. કથા સાંભળીએ પણ કથામાં કયા પ્રસંગ આવે યાદ નથી રહેતા. પછી પુસ્તક વાંચીએ, જીવન ચરિત્રો વાંચીએ, પણ એમાંથી યાદ નથી રહેતું. ભલે બધું યાદ ના રહે, પણ એકાદ પ્રસંગ પણ યાદ રહે, એ પણ આપણને ભ્રમરૂપ કરી નાખે એવો છે. અમર થવા માટે કઈ અમૃતની આખી બોટલ પી જવી જરૂરી નથી, એક ટીપું પૂરતું છે. આખો કઈ ઘડો પીવાની જરૂર નથી હોતી. ઘણા કે ભાઈ આટલો ઘડો મારથી નહીં પીવાય અમૃત, કેવી રીતે અમર થવું? એક ટીપું પીએ તો અમર થઈ જવાય એવું, ક્યાં ઘડો પીવાની જરૂરિયાત? તો મોહન સ્વામી મહારાજ એ વાત કરી કે આ એક જ પ્રસંગનું કોઈ મનન ચિંતન કરે તો પણ એકાંતિક થઈ જાય. 100મા માળે પહોંચાડેલી વાત છે. અને આ વિચાર ભાષણ ઉઠકવાની યોગી બાપાએ માનતા કરીએ માણવા જેવો વિચાર છે. તો એક દિવસ સુધી આટલું બધું એમના મનમાં ચિંતન મનન થયું, પછી આ લખ્યું. તો આપણને સ્વામી શ્રી એના આધારે સમજાવે છે કે આપણે સત્પુરુષનો લાભ એ આવા મનન ચિંતન ને મહિમા સાથે લેવો. તે કેવા સંતના દર્શન, કેવા સંતની વાતો સાંભળવાનો લાભ એ આપણને મળી રહ્યો છે. એવા મહિમા સાથે એમના પ્રસંગોને આપણે યાદ કરીએ, તે લાભ અનેક ગણો આપણને ફળદાયી નીવડે, અનેક ગણી ઉર્ધ્વગતિ આપણને પમાડી દે. આવા જ વિશિષ્ટ પ્રસંગો સાંભળવા માટે કૃપા કરીને લાઈક કરો, તમારા વિચારો કમેન્ટમાં શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.